સંસારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવન સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાદિરાજતા રામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષા મોભવ ક્લાંતના હૃદયનો તો પંથમો તીટણો સોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તુરીજતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મળ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો શ્રીટણં નમો હિરણં નમો વૈજણં નમો લોહે સહસવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહો લોગોત્તમા કેવલી પંતો ધમો લોગોત્તમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ કરતા કર્મ અધિકારની 84 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. એનું હરિગીત લઈ લો જયંતિભાઈ. આત્મા કરે વિધ વિધ પૂદગલ કર્મ મત વ્યવહારનું વળી તેજ પૂદગલ કર્મ આત્મા ભોગવે વિધ વિધનું. એમ કહે છે કે વ્યવહારનો શું મત છે કે આત્મા અનેક પ્રકારના પૂદગલ કર્મોને કરે છે અને એ જ અનેક પ્રકારના પૂદગલ કર્મોને ભોગવે છે. તો એની અંદર આપણે આગળ ગઈકાલના સ્વાધ્યાયમાં છેલ્લે લીધું હતું. તું કેવો છું તો કે ચૈતન્ય જ્યોત જાગતી જ્યોત છું. કર્મના બંધનને આપણે કરતા નથી. કેમ કે તો પદ્રવ્ય છે.
પણ એને નિમિત્ત રૂપે થવું એ પણ તારા સ્વભાવમાં નથી. તું એને કરતો પણ નથી, પરંતુ એના નિમિત્ત રૂપે થવું ખરેખર એ પણ તારા સ્વભાવમાં નથી. કેમ? તો કે તું અબંધ સ્વરૂપી છું. તો અબંધ સ્વભાવીના પરિણામ પણ અબંધ હોય. જે સંબંધ સ્વભાવી જે છે એના પરિણામ બંધ અને નવાને નિમિત્ત થાય એવો જ તું છું? તો કે નહીં, એવો હું નથી. પરંતુ તું અજ્ઞાન દશામાં તે માની બેઠો છું. તું તારા સ્વયંના ઘરને ભૂલીને રાગમાં આવ્યો, તે તારા સ્વભાવનો અનાદર કર્યો, તો તું રાગ દ્વેષાદી ઉત્પન્ન થયા પરના લક્ષ્ય, એટલે નવા બંધનને નિમિત્ત થયું. તારા ઘરને ભૂલ્યો તો તારી ભૂલને કારણે નવા બંધન ખરેખર તો બંધાણા હે એના પોતાના સ્વયંથી, પણ એને નિમિત્ત થયું. એટલે જગતના લોકો, અજ્ઞાની લોકો બહારથી એમ કહે છે, બાહ્યથી એનો એ કર્તા બની બેસે છે. નિમિત્ત થયું એટલે લોકો બહારથી એમ કહે છે તો ખરેખર પોતાના રાગનો કરતા, એ પણ અજ્ઞાન દશામાં. એનો કરતા નથી. કોનો? તો કે નવા બંધનનો, કર્મના બંધનનો કરતા નથી. એ કર્મને કરતો પણ નથી અને ભોગવતો નથી. પરંતુ અજ્ઞાન દશામાં એ બોલે છે કે રાગનો કરતા, પણ રાગનું કરતાપણું એ બાહ્ય બંધન અને નિમિત્ત દેખીને, જે નિમિત્ત નૈમિત્તિક સંબંધને જોઈને બાહ્ય દ્રષ્ટિવાળા અજ્ઞાનીઓ, બાહ્ય દ્રષ્ટિવાળા બહિરાત્મા છે, એણે શું માની લીધું કે એણે કર્મ કર્યું, એણે કર્મને ભોગવ્યું. તો અજ્ઞાનીનો એ વ્યવહાર છે, લોક પ્રસિદ્ધ વ્યવહાર છે અજ્ઞાનીનો. તો 84 નંબરની ગાથાની અંદર કહે છે કે નિશ્ચયથી કરે નહીં પણ વ્યવહારથી તો કરે છે ને. એમ કુનકુન આચાર્ય દેવે 84 નંબરની ગાથામાં કીધું. તો કે એમ નથી કીધું. ત્યાં એમનો કહેવાનો ભાવાર્થ એમ છે, તું કોઈ પણ વસ્તુને એમ કહેશે આચાર્ય ભગવાન પકડી ન લે. જો વ્યવહારથી તો કર્મને કરે છે ને, તો વ્યવહારથી ભોગવે તો કરો ને, પણ કોને ભોગવે? કે જે કર્મ બંધન તો ખરેખર એના વ્યાપકથી થાય. એ કર્મ બંધન એના વ્યાપકથી થાય અને એને કારણે ભાવકથી ભોગવાય. પણ કોણ? એનામાં ને એનામાં, કર્મમાં ને કર્મમાં. પણ એને અનુકૂળ રાગવાળો દેખીને, એને સુખ દુઃખની સંયોગની અનુકૂળતાથી એને ઉપજેલી જે હરખ શોકની જે પરિણીતિ છે, એ પરિણીતિને દેખીને ભોગવનાર તો ખરેખર કોને ભોગવે છે? સુખ દુઃખની પરિણીતિને ભોગવે છે. પણ એ દેખીને શું કહે છે અજ્ઞાની જન? કે હું કર્મને ભોગવું છું. ખરેખર શું છે? એને અનુકૂળ જે કર્મનું બંધન થયું, તો એને અનુકૂળ રાગવાળો દેખીને એને સુખ દુઃખની સંયોગની અનુકૂળતાથી, પ્રતિકૂળ અનુકૂળ સંયોગોની અનુકૂળતાથી ઉપજેલી જે હરખ શોકની જે પરિણીતિ છે, એ દેખીને એને ભોગવે છે. સુખ દુઃખની પરિણીતિને ભોગવે છે. પણ દેખીને શું કહે છે? કે મેં કર્મને ભોગવ્યું. ઘણા કહે છે ને આપણે કે પૈસા મળ્યાનું પૈસાનો ભોગવું છું, મને જે સંયોગો મળ્યા એને સંયોગોને ભોગવું છું. એ વાત તો ઘણી દૂર નહીં. અહીં તો એમ કે તું કર્મને પણ ભોગવતો નથી. તો ગઈકાલે છેલ્લે લીધું બાંધાય એકવા ભોગવા, એ વાત ખરેખર સત્ય નથી. એ તો એક સમજાવવાની રીત છે. એણે વિકાર કરેલો પોતે પોતાની ભૂલથી, તો ત્યારે તે જ સમયે કર્મના રજકણો તે પોતાની યોગ્યતાથી બંધાણા. એના ફરના કારે એટલે અનુભાગ આવ્યો ત્યારે એના સમયે અનુકૂળ સામગ્રી બહારની સંયોગો આદિ મળ્યા. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને અજ્ઞાનીજી વાત કરે છે. તો કે ખરેખર તો તું કયો છું? શાશ્વત જ્ઞાન દર્શનનો ધણી છું. જ્ઞાન દર્શન તે ઉપયોગરૂપ તું શાશ્વત છું. એ તે જીવ નવા કર્મને નિમિત્ત થાય એવું એના સ્વરૂપમાં ક્યાં છે? જે જીવ શાશ્વત જ્ઞાન દર્શનનો ધણી છે, એ જીવ નવા કર્મને નિમિત્ત થાય એવું એના સ્વરૂપમાં જ નથી. જરા અસ્થિરતાથી બંધાય ભૂમિકા અનુસાર એ વાતને સમ્યક દ્રષ્ટિના સમ્યક જ્ઞાનમાં ગૌણ કરીને તેને પરજ્ઞીમાં નાખી દીધું, એને જ્ઞેય કરી નાખ્યું. વ્યવહાર ગ્રંથમાં આવે વાત કે 10મા ગુણસ્થાન સુધી રાગ થાય, એનાથી કર્મનો બંધ થાય, એ એવો નિમિત્ત સંબંધ છે.
છે ને 10મા ગુણસ્થાન સુધી સૂક્ષ્મ લોભનો ઉદય છે, કસાય છે ત્યાં સુધી, તો એનાથી કર્મ બંધાય છે, રાગનો અંશ છે. તો એ નિમિત્તનો સંબંધ છે. એ વ્યવહારનું જ્ઞાન કરવા વ્યવહાર ગ્રંથમાં આવે છે. પરમાર્થમાં તો એ રાગ નિમિત્ત અને કર્મ બંધાય, રાગ નિમિત્ત અને કર્મ બંધાય એ વસ્તુની દ્રષ્ટિવંતમાં નથી. જેમ દ્રવ્યમાં નથી, તો દ્રવ્યની દ્રષ્ટિવંત જીવમાં પણ નથી. જેમ ગાથામાં આવે કે જેમ ઘડાની પર્યાય, ઘડાની 100 નંબરની ગાથામાં આવશે, ઘડાની પર્યાય રોટલીની પર્યાય થાય, એમાં જીવ દ્રવ્ય તો નિમિત્ત છે જ નહીં. ઘડાની પર્યાય થાય એમાં જીવ દ્રવ્ય નિમિત્ત છે જ નહીં. રોટલીની પર્યાય થાય એમાં જીવ દ્રવ્ય નિમિત્ત છે જ નહીં. પણ જ્ઞાનીની પર્યાય પણ એમાં નિમિત્ત, જ્ઞાનીની પર્યાય એમાં નિમિત્ત નથી, એટલે કે જીવ દ્રવ્ય એમાં નિમિત્ત છે જ નહીં. તો કોણ નિમિત્ત છે? કે જે ઘડો, જે રોટલી આદિ થાય તે પર્યાયમાં યોગ અને રાગ નિમિત્ત છે. ફરીવાર શું કહેવા માંગે છે? કે જે ઘડાની પર્યાય થાય કે રોટલીની પર્યાય થાય એમાં જીવ દ્રવ્ય તો નિમિત્ત છે જ નહીં. કોની અપેક્ષાએ? જ્ઞાની. જ્ઞાનીની પર્યાય એમાં નિમિત્ત નથી. તો કોણ નિમિત્ત છે? 100 નંબરની ગાથામાં આવશે. જે ઘડો, જે રોટલી આદિ થાય તે પર્યાયમાં જોગ અને રાગ એ નિમિત્ત છે. યોગ અને કષાય એ નિમિત્ત છે. પણ કોનો? કે જે જોગ અને રાગને પોતાનો માને એ. જે કંપન અને રાગ મારો છે એવો કરતા માનનારા અજ્ઞાનીનો રાગ અને રોગની ક્રિયા એ જે પોતાની માને છે, એટલે કે અજ્ઞાનીની રાગની ક્રિયા રોટલો અને ઘડાની પર્યાયમાં નિમિત્ત દેખીને એને અહીંયા કરતા કહેવામાં આવ્યો. કોની? અજ્ઞાની. અજ્ઞાનીની પર્યાય નિમિત્ત તરીકે કહેવામાં આવે, જ્ઞાનીની નહીં. કારણ કે જ્ઞાની જે છે તે રાગ અને જોગની ક્રિયા એ પોતાની માનતો જ નથી. એ રાગ અને જોગની ક્રિયાનો ધણી નથી. તો એ ધણી કોનો છે? પોતાના ચૈતન્ય સ્વરૂપનો. કેમ કે સ્વસામી સંબંધ શક્તિ છે ને, તો કોનો ધણી છે? પોતાના ભગવાન આત્માનો ચૈતન્ય સ્વરૂપનો ધણો છે. હું પોતે સ્વ ચૈતન્ય સ્વરૂપ એનો હું ધણી છું એમ માનનાર એ નવી વસ્તુની પર્યાયને એની પર્યાય નિમિત્ત એમ છે જ નહીં. જે આવું માને છે ધર્મી જીવ, એ નવી વસ્તુની જે પર્યાય છે એ પર્યાયને પોતાની પર્યાય એમાં નિમિત્ત છે જ નહીં. ધર્મીની અંતરદ્રષ્ટિના પરિણામમાં જે નવી ચીજ એટલે કે રાગ દ્વેષ આદિ જે થાય છે એ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એ શેમાં? કર્મમાં નિમિત્ત નથી થતો રાગ. કોનામાં નિમિત્ત થાય? કોની? ધર્મીની. જેને અંતરદ્રષ્ટિ થઈ છે એવા અંતરદ્રષ્ટિના પરિણામમાં એને જે રાગ દ્વેષાદી ભૂમિકા અનુસાર થાય, પરંતુ એ જ્ઞાનમાં નિમિત્ત થાય. રાગને જાણવાના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એ આને કર્મને નિમિત્ત નથી થતું, પરંતુ કોને નિમિત્ત થાય? જ્ઞાનને નિમિત્ત થાય છે. ને માની શું બેસે છે અજ્ઞાની જીવ? કે હું રાગને કરું છું અને રાગને કારણે કર્મનો બંધ પડે છે. આવે પણ ભાષામાં પણ આવે, ભાવ કર્મને કારણે દ્રવ્ય કર્મનો બંધ પડે, દ્રવ્ય કર્મને કારણે ભાવ કર્મનો બંધ પડે. બાહ્યની ક્રિયાના પરિણામને નિમિત્ત સી રીતે નિમિત્ત કરતા હોય? બાહ્ય ક્રિયાના પરિણામને નિમિત્ત એ નિમિત્ત કરતા કેવી રીતે હોય? જીવ દ્રવ્ય કેવી રીતે હોય? જીવ દ્રવ્ય તો કેવો છે? નિત્ય છે, ત્રિકાર છે. તો પરની પર્યાય થાય ત્યાં સુધી એની હાજરી રહેવી જોઈએ. ફરીવાર ધારો કે કોઈ શિષ્યને ગુરુથી જ્ઞાન થયું. હવે જો ગુરુની પર્યાય, નિશ્ચયથી વાત છે, ગુરુની પર્યાય એ નિમિત્ત કીધું, તો શિષ્યને જ્યાં સુધી જ્ઞાન થતું રહે ત્યાં સુધી ગુરુની પર્યાયને અહીંયા હાજરી રહેવી જોઈએ. તો પરની પર્યાય થાય ત્યાં સુધી એની હાજરી રહેવી જોઈએ. એ તો શક્ય નથી. તો કે જ્યારે પરની પર્યાય થાય ત્યારે રાગ દ્વેષ અને યોગનું નિમિત્ત હોય, એનું જો નિમિત્ત હોય તો એની દ્રષ્ટિ તો ક્યાં છે? કોની? અજ્ઞાનીની. કાયમ જો અજ્ઞાની થઈ જાય ને એની દ્રષ્ટિ કાયમ ક્યાં હોય? રાગ અને યોગમાં જ રહે ને એમાં જ એકાકાર જ રહેવું જોઈએ. એવો અજ્ઞાનીનો જોગ અને રાગ
કરતા થાય. માટે સામી જે દ્રવ્ય છે એની પર્યાય નિમિત્ત થાય છે. જ્ઞાનીનો યોગ છે જ નહીં, કારણ કે કાયમની ચીજ નથી. યોગ કાયમની ચીજ નથી, એટલે જ્ઞાનીનો યોગ પણ નથી, જ્ઞાનીને રાગ પણ નથી. માટે જ્ઞાનીની પર્યાય પણ પરની પર્યાયને નિમિત્ત કરતા છે એમ છે જ નહીં. જ્ઞાનીની પર્યાય પણ પર પર્યાયને નિમિત્ત કરતા છે એમ છે જ નહીં. ફરી વાર શું કહેવા માંગ્યું કે જ્યારે પરની પહેલા શું કીધું કે જો જીવ દ્રવ્ય એ તો નિત્ય ત્રિકાર છે, એ નિમિત્ત કરતા કેવી રીતે હોય? પરની પર્યાય થાય ત્યાં સુધી એની હાજરી રહેવી જોઈએ. આપણે એક્ઝામ્પલ પણ લીધું. ને બીજી રીતે કહીએ કે જ્યારે પરની પર્યાય થાય ત્યારે રાગ દ્વેષ અને યોગનું નિમિત્ત હોય. હવે એ નિમિત્ત હોય તો એની દ્રષ્ટિ તો ત્યાં રાગ અને યોગ ઉપર હોય, તો કાયમ એને યોગ અને રાગમાં જ એકાકાર જ રહેવું જોઈએ. તો એવો અજ્ઞાનીનો યોગ અને રાગ કરતા થાય, માટે સામાની પર્યાય નિમિત્ત થાય છે. હવે અજ્ઞાનીને તો યોગ પણ નથી ને રાગ પણ નથી, માટે જ્ઞાનીની પર્યાય પણ પર પર્યાયને નિમિત્ત કરતા છે જ નહીં. નિમિત્ત કરતા છે એમ છે જ નહીં. તો જ્ઞાનીને શું થાય છે? તો કે એ રાગ થયો ને વ્યવહાર રત્નત્રય આદિનો, એનો વ્યવહાર થયો ને એ જાણે છે. એ જાણે છે એવો એને વ્યવહાર છે. એ વ્યવહાર રત્નત્રયનો જે રાગ થયો એને જાણે છે, બસ એવો વ્યવહાર છે. એને જાણવામાં, એ વ્યવહાર રત્નત્રયને જાણવામાં રાગ નિમિત્ત થયો. ઉપાદાન તો કોણ? પોતાનું જ્ઞાન છે. રાગ થયો એને અહીંયા નિમિત્ત થયું જાણવામાં. એ નિમિત્ત થયું કોના? વ્યવહાર રત્નત્રયને જાણવામાં. આમ જે નિમિત્ત થતો, રાગનો કરતા થતો, રાગનો અસ્તિત્વને સ્વીકારતો, એ જીવની રાગની પર્યાય ઘડોમાં, રોટલીની પર્યાયમાં નિમિત્ત કહેવામાં આવે છે. એ કોણ હોય? અજ્ઞાની. કે જે નિમિત્ત થતો, રાગનો કરતા થતો, રાગનું અસ્તિત્વને સ્વીકારતો, એ જીવની રાગની પર્યાય એ ઘડા બનાવવામાં અને રોટલીની પર્યાયમાં નિમિત્ત કહેવામાં આવે છે. આ 84 લાખ યોનિઓમાં આપણે અનાદિકાળથી રખડતા એવા છીએ. એ જીવ કેવા હોય છે એની અહીંયા વાત કરે છે. ખરેખર માટી તો પોતાના ઘડામાં પરિણમે છે. તો પરિણામનારો તે કરતા છે અને પર્યાય થઈ તે કાર્ય છે. વાત તો ખરેખર આમ છે. માટી પોતાના ઘડામાં પરિણમે છે, ખરેખર માટી માટીમાં પરિણમે છે. તો પરિણામનારો તે કરતા અને પર્યાય જે થઈ તે કાર્ય છે. વાસ્તુ તો આમ છે, પણ કુંભાર જે છે એ એના નિમિત્તને અનુકૂળ, એટલે કે એનો જે સંભવ છે એને અનુકૂળ છે. એને આ રીતે ઘડો થાય, આમ ઘડો થાય, એવો જે વિકલ્પ આવે, એવો વિકલ્પ દેખીને બહારના દેખનારા એમ કહે છે કે કુંભારે ઘડો કર્યો. બાહ્યથી બહારના દેખનારા શું કહે? કુંભારે ઘડો કર્યો. કુંભારે ઘડો કર્યો એ અજ્ઞાનીનો અનાદિનો પ્રસિદ્ધ મૂઢ વ્યવહાર છે. એ લોકનું અજ્ઞાન છે. અહીં કર્મ બંધનના કાળમાં અજ્ઞાનીના એના બંધનને અનુકૂળ જે રાગ હતો, એના બંધનને અનુકૂળ જે રાગ હતો, એ રાગનો જે કરતા થાય છે કોણ? અજ્ઞાની. કર્મના બંધનના કાળમાં અજ્ઞાનીનો એ બંધનને અનુકૂળ જે રાગ હતો, એ રાગનો એ કરતા થાય છે. ને બહારથી એમ માને છે કે એને કર્મને કર્યું, કર્મને ભોગવ્યું. દ્રષ્ટિ પણ એમ છે કે હું વ્યવહારે તો કરતા છું ને, તો વ્યવહારે કરતા છું, તો વ્યવહારે કરતા એને ભોગવું પણ ખરો ને કર્મની. અહીં એમ કે છે કે તું ચૈતન્ય સત્તાથી ભરેલો ભગવાન આત્મા છું. એને આ ન હોય. ભગવાનમાં વળી રાગના અને યોગના કંપન કેવા હોય? આત્મામાં રાગ પણ નથી. પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાથી એમાં કંપન એટલે કે યોગ પણ નથી. તો મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કષાય, યોગ, એ જે પાંચે જે છે, જે ભાવબંધના આપણે કારણ કહીએ છીએ, એ પાંચે વિકારી પર્યાય એ જીવ સ્વભાવમાં છે જ નહીં. આ કઈ અપેક્ષા? એ શુદ્ધ નિશ્ચયની. ત્રિકારી દ્રવ્યમાં એ છે જ નહીં. એ પાંચે તો એક સમયની પર્યાય છે જે જીવ સ્વભાવમાં નથી.
ભગવાન આત્માને જ્યાં દ્રષ્ટિમાં લીધો, પોતાનો દ્રષ્ટિનો વિષય બનાવ્યો, તો કહે છે કે તેને વિકારી પરિણામ થાય અને નવું કર્મ તો ખરેખર તો એને પોતાને કારણે બંધાય છે, પણ વિકારી પરિણામ નિમિત્ત થાય એવું એ જ્ઞાનીને હોતું નથી. જેણે પોતાનો સ્વભાવને દ્રષ્ટિમાં લીધો તો એને વિકારી પરિણામ થાય અને નવું કર્મ ખરેખર બંધાય એ પોતાને કારણે, પણ એ વિકારી પરિણામ નિમિત્ત થાય એવું જ્ઞાનીને રહેતું નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ પોતાના શુદ્ધ સ્વભાવ ઉપર નથી, સ્વભાવની શુદ્ધતાની પરિપૂર્ણતામાં નથી, તો એને રાગ અને વિકલ્પના કરતાપણામાં બુદ્ધિ છે. તેથી પોતે કરે છે પોતાના પરિણામને, ખરેખર પોતે કરે છે પોતાના પરિણામને, પણ બાહ્ય બંધનને અનુકૂળ દેખીને એણે કર્મ કર્યું અને ભોગવવાની ક્રિયાના કાર્ય એને થાય છે હરખ શોકના પરિણામ પોતાનામાં, સુખ દુઃખની પરિણીતિ થાય છે પોતાનામાં, પણ નિમિત્તિક સંબંધ દેખીને નિમિત્ત દેખી એને ભોગવે છે. એમ અજ્ઞાનીનો વ્યવહાર પ્રસિદ્ધ છે. ખરેખર એ વસ્તુ સ્વરૂપમાં છે જ નહીં. તો પ્રશ્ન થાય, અજ્ઞાનીની તો બહુમતી થઈ ગઈ. તો અજ્ઞાનીની બહુમતી અનાદિથી ચાલી આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો એક શબ્દ હતો વારંવાર, સત્યને સંખ્યાની જરૂર નથી. સત્યને કોની જરૂર? સતપણાની જરૂર, સંખ્યાની જરૂર નથી. બીજી રીતે કહી તો સિંહના ટોરા ન હોય, સિંહ એકલો હોય. તો ઘણા જીવો એમ માને છે, ઘણા જીવો આવું માને છે માટે સત્ય થઈ જાય એમ નથી. જો અન્ય મતમાં જો ત્યાં ધર્મ કથા હોય ત્યાં 4-4, 5-5 લાખ લોકો હોય, અને આપણે ત્યાં તત્વની વાત હોય ત્યારે 200 જણ, 500 જણ, બહુ જો પ્રસંગ હોય તો 2000, 5000. તો એનો અર્થ એવો કે ઘણા જીવો માને એટલે સત્ય થઈ ગયું, એમ નથી. સત્યને સત્ય તત્વની જરૂર છે, એને કોઈ સંખ્યાની જરૂર નથી. ઝાઝા માનનારા હોય તો સાચું, એમ નથી. ઝાઝા માનનારા તો મિથ્યા દ્રષ્ટિ અનંતા અનાદિકાળથી પડ્યા છે. નરકની વાત કરો તો એક સમકીતી છે, અને એક સમકીતીની સાથે કેટલા અસંખ્યાત નારકી છે. એટલી સંખ્યા અનાદિની પડી છે. એક સમકીતી અસંખ્યાત નારકી, બીજો સમકીતી બીજા અસંખ્યાત નારકી, એમ અસંખ્ય સમકીતી અને અસંખ્ય ગુણા નારકી મિથ્યા દ્રષ્ટિ છે. દેવમાં પણ એવી રીતે અસંખ્ય સમકીતી ને એના કરતા અસંખ્ય ગુણા મિથ્યા દ્રષ્ટિ છે. તિર્યંતમાં પણ અસંખ્ય સમકીતી 5મા ગુણસ્થાન વાળા, 4થા ગુણસ્થાન વાળા, એથી અસંખ્ય ગુણા મિથ્યા દ્રષ્ટિ છે. અને મનુષ્યમાં પણ એકેન્દ્રિયમાં તો એકલા મિથ્યા દ્રષ્ટિ નિગોદમાં, પણ મનુષ્યમાં પણ સંખ્યાત કોક સમકીતી એથી સંખ્યાત ગુણા મિથ્યા દ્રષ્ટિ છે. તો એનો અર્થ એમ નથી કે ઝાઝા હોય સાચું. સત્યને સત્યની જરૂર છે, સતપણાની. તો આવો અજ્ઞાનીનો અનાદિથી સંસાર આ પ્રસિદ્ધ વ્યવહાર છે. સ્તુતિની અંદર આવે, સિદ્ધની વાત આવે, પ્રસિદ્ધ વિશુદ્ધ સિદ્ધ. તો સિદ્ધ પ્રસિદ્ધ શુદ્ધ વિશુદ્ધ એટલે કે સિદ્ધ પણ કેવા છે? પ્રસિદ્ધ છે પોતાની અંદર, પોતાના સ્વચતુષ્યમાં. અજ્ઞાની નવા કર્મ બંધનની સ્વતંત્રતાના કારમાં, અજ્ઞાની નવા કર્મ બંધનની સ્વતંત્રતાના કારમાં એવા કર્મના અનુકૂળ એવા રાગને યોગને તે કરતો છે, એટલે એનો એ કરતા છે. પણ રાગ અને યોગ તો પોતાનું વ્યાપ્ય વ્યાપક અને ભાવ્ય ભાવક છે પોતાનું, છતાં બાહ્યના સંખ્યા અને કર્મના નિમિત્તને દેખીને, નિમિત્તપણે દેખીને કર્મે જીવ કર્યું, કર્મને જીવે કર્યું, અને જીવે બાંધ્યા એવા કર્મને ભોગવે, એવો અજ્ઞાનીનો પ્રસિદ્ધ વ્યવહાર છે. જ્ઞાનીનો એ વ્યવહાર નથી. વ્યવહાર કરે ને, અહીં આચાર્ય ભગવાન કહે છે, તું સમજે ને, જરી અસ્તિત્વનો ભાગ છે એથી પરિણમન છે એટલું જ્ઞાની જાણે છે. જ્ઞાની સાક્ષી ભાવે જાણે છે. 47 નહીંમાં પણ એ આવે છે. જ્ઞાની જાણે છે કે મારામાં જરી રાગ છે એ કર્તૃત્વ પરિણમન મારું છે એમ જાણે છે, અને અકર્તૃત્વ પરિણમન પણ મારું છે એમ જાણે છે. એમ રાગનો ભોગવતો ભોગ્ય ભોગતા અને અભોગતા એ પરિણામ પણ જીવના છે, એ જીવનો ધર્મ છે. જો પ્રવચન સારની અંદર આપણે આ
નહીં જે ચક્ર લીધું હતું એની અંદર આ બે નહીં લીધા હતા. આમ તો એને ત્રણ જોડકું બને છે. ગુણી નહીં, અગુણી નહીં, કર્તૃત્વ નહીં, અકર્તૃત્વ નહીં, ભોક્તૃત્વ નહીં અને અભોક્તૃત્વ નહીં. તો બોલો કેટલામાં નહીં હતો? કર્તૃત્વ નહીં, અકર્તૃત્વ નહીં, ભોક્તૃત્વ નહીં, અભોક્તૃત્વ નહીં. યાદ છે? 38 થી શરૂ થાય કરતું નહીં. 38, 39 કરતું નહીં, અકર્તું નહીં, 40, 41 ભોગતું નહીં, અભોક્તૃત્વ નહીં અને 36 અને 37 ગુણી નહીં અને અગુણી નહીં. તો જો એમાં બે દ્રષ્ટાંતથી બે નહીં ને સમજી ચારેને ગુણી અગુણી નથી લેતા અત્યારે. તો અહીં કર્તૃત્વ અને અકર્તૃત્વની વાત છે અને ભોક્તૃત્વ અને અભોક્તૃત્વની વાત છે. તો આત્મદ્રવ્ય કરતું નહીં. જો આત્માની અંદર આવા અનંત ધર્મો પડ્યા છે. કરતું ધર્મ પણ પડ્યો છે અને અકર્તું ધર્મ બંને સાથે જ પડ્યા છે. તો કરતું નહીં રંગરેજની માફક, રંગારો હોય ને રંગે ને એ રંગરેજની માફક, પેલી બાંધણી ને આદિને રંગે અને રંગારો કહી છે ને એ રંગરેજની માફક આત્મદ્રવ્ય કરતું નહીં રાગાદી પરિણામનો કરતા છે. અને અકર્તું નહીં પોતાના કાર્યમાં પ્રવૃત્ત જે રંગારો છે રંગરેજ એને જોનારા પુરુષની જેમ, કોઈ બીજો અન્ય પુરુષ એને જોતો હોય, રંગારો રંગતો હોય એની જેમ એક કેવળ સાક્ષી છે, અકર્તૃત્વ નહીં. આ એક્ઝામ્પલ લીધું હતું ત્યારે. તો કપડાં રંગવાનું કાર્ય કરનાર પુરુષને રંગરેજ એટલે આપણે એને રંગારો કીધો. તો એક રંગારો કપડાને રંગી રહ્યો છે અને એ જ સમયે બીજો કોઈ પુરુષ ત્યાં જ ઊભો વિતરાગ ભાવથી તેના કપડાને રંગતો જોઈ રહ્યો છે. એક જે ક્રિયા થાય છે ને જોતો રહે છે વિતરાગ ભાવે, એટલે કે સાક્ષી ભાવે જોતો રહ્યો છે. હવે આવી સ્થિતિમાં જો કપડા બરાબર રંગવામાં આવે તો જે રંગારો છે એને પ્રસન્નતા થાય છે અને જો બરાબર ન રંગવામાં આવે તો એને ખેદ થાય છે. કોને? રંગારાને. પરંતુ વિતરાગ ભાવે જે જોનાર છે પુરુષ એને કોઈ પણ સ્થિતિમાં ન તો એને પ્રસન્નતા થાય છે અને ન તો એને ખેદ થાય છે. કેમ? એ તો એને સાક્ષી ભાવે માત્ર જાણતો દેખતો જ રહેશે. એ જ રીતે જેમ રંગરેજ કપડા રંગવાની ક્રિયાનો કરતા થાય છે તે જ રીતે ભગવાન આત્મા કરતું નહીં પોતાનામાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિકારી પરિણામનો કરતા થાય છે. જેમ કપડો રંગાતા તે રંગરેજને વિતરાગ ભાવે જોનાર જે અન્ય પુરુષ છે, બાજુમાં ઉભેલો અન્ય પુરુષ, એ કપડા રંગવાની ક્રિયાનો કરતા નથી. તે કેવો છે? માત્ર સાક્ષી જ છે. તેવી જ રીતે આ ભગવાન આત્મા અકર્તૃત્વ નીતિ પોતાનામાં ઉત્પન્ન થનારા રાગદ્વેષ આદિ વિકારી જે પરિણામ છે એનો કરતા નથી, કેવળ સાક્ષી છે. અનંત ધર્માત્મકમય આ જે ભગવાન આત્મા છે એમાં અન્ય અનંત ધર્મોની જેમ આ કર્તું નામનો પણ ધર્મ છે, જેને કારણે આ ભગવાન આત્મા પોતાનામાં ઉત્પન્ન થનારા રાગદ્વેષ આદિ ભાવોનો કરતા છે. અને એક અકર્તું નામનો ધર્મ પણ સાથે છે, જેને કારણે આ ભગવાન આત્મા પોતાનામાં ઉત્પન્ન થનારા રાગદ્વેષ આદિ ભાવોનો કરતા ન થઈને માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહેશે, સાક્ષી રહેશે. તો આ બંને પ્રકારના ધર્મો પડેલા સાથે આ કરતું ને અકર્તું એને વિષય બનાવનાર નહીં ને કરતું નહીં અને અકર્તું નહીં કીધું. તો આ પરસ્પર જોવો તો બે વિરુદ્ધ દેખાય. વિરુદ્ધ પ્રતીત થનારા બંને જ ધર્મ ભગવાન આત્મામાં એક સાથે રહેશે, એક જ સાથે. સ્થૂળ દ્રષ્ટિથી જોઈ તો ભલે પરસ્પર વિરોધી દેખાય, પણ આને એક આત્મામાં સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. કેમ કે અનેકાત્મક ભગવાન આત્માનું આવું જ સ્વરૂપ છે. નહીં પ્રજ્ઞાપનમાં પણ આ વાતને બતાવી છે. પૂર્વે રાગના કર્તારૂપ ધર્મ કયો અને અહીંયા રાગના અકર્તારૂપ ધર્મ કીધો. બંને ધર્મો જુદા જુદા આત્માના નથી. એક જ આત્મામાં બંને પ્રકારના ધર્મો એક સાથે રહેશે. હવે આપણે જે સમયસારની વાત છે આ પ્રવચન સારમાં, તો સમયસારમાં શું આવ્યું કે અજ્ઞાન દશામાં મિથ્યા દ્રષ્ટિ જીવ રાગનો કરતા થાય છે અજ્ઞાન દશામાં, અને ભેદ જ્ઞાન થતા સમ્યક દ્રષ્ટિ જીવ રાગનો અકર્તા છે. પરંતુ અહીં પ્રવચન સારની અપેક્ષાએ જો તો ત્યાં તેવી શૈલી નથી.
અહીંયા તો એમ કે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ પણ પોતાની પર્યાયમાં થનારા રાગનો કર્તા છે અને તે જ વખતે એ રાગનો અકર્તા પણ છે. તે બંને પ્રકારના ધર્મો સાથે રહે છે ને, તે જ વખતે તે રાગનો અકર્તા પણ છે. આ બધા ધર્મોનો આધારભૂત એવો પોતાનો ભગવાન આત્મા, એના ઉપર દ્રષ્ટિ રાખીને ધર્મી જીવ પોતાના આત્માના અનંત ધર્મને જાણે છે. એટલે કે અકર્તું નહીંથી આત્માને રાગનો અકર્તા અને સાક્ષી રૂપ કીધો. સાક્ષી રૂપ પણ જાણે છે, અને કરતું નહીંથી તે રાગ પરિણામનો કેવો છે? કર્તા. પરંતુ તેની દ્રષ્ટિમાં તો શુદ્ધ ચૈતન્યની પ્રધાનતા છે. એટલે પર્યાયમાંથી રાગનો કર્તાપણું જ્ઞાનીને છૂટતું જાય છે અને સાક્ષીપણું વધતું જાય છે. એનો અર્થ શું થયો? કે કર્તૃત્વ નીતિ રાગનો કર્તા અને એ જ વખતે અકર્તૃત્વ નીતિ રાગનો સાક્ષી. આ બંને ધર્મો એક સાથે ધારણ કરનારો આત્મા, બંને ધર્મને એક સાથે ધારણ કરનારો આત્મા કેવો હોય? અનેકાંત સ્વભાવી છે. જો 3 જોડકા આપ્યા ને, ગુણી અગુણી, કર્તૃત્વ અકર્તૃત્વ, ભોક્તૃત્વ અભોક્તૃત્વ, તો એમાંથી પણ એ વખતે પ્રશ્ન થયો હતો કે અગુણીથી પણ ભગવાન આત્માને સાક્ષી કીધો, ને અહીંયા અકર્તૃત્વ નહીંમાં પણ સાક્ષી કીધો, અને આગળ અભોક્તૃત્વ નહીંમાં પણ સાક્ષી કહો છો. તો બધામાં ફરક શું છે? ખરેખર જો તો સંપૂર્ણ જગતને સાક્ષી ભાવે દેખનાર જાણનાર ભગવાન આત્મા એવા સ્વભાવવાળો હોવાથી ભગવાન આત્મા તો ખરેખર સંપૂર્ણ જગતનો જ સાક્ષી છે. પરંતુ જુદી જુદી અપેક્ષાથી જુદી જુદી વસ્તુનું સાક્ષી પણ બતાવ્યું છે. અગુણી નહીંમાં પ્રાપ્ત થનારા ઉપદેશનો સાક્ષી ભાવ બતાવ્યો, અને અકર્તૃત્વ નહીંમાં પોતામાં ઉત્પન્ન થનારા રાગદ્વેષાદી ભાવનો સાક્ષી ભાવ બતાવ્યો, અને અભોક્તૃત્વ નહીંમાં પોતાનામાં ઉત્પન્ન થનારા સુખ દુઃખનો સાક્ષી ભાવ કીધો. એટલે કે અગુણી નહીંમાં ગુણી નહીંના વિપક્ષ રૂપ સાક્ષી ભાવ કીધો, કર્તૃત્વ નહીંમાં અકર્તૃત્વ નહીંમાં કર્તો નહીંના વિપક્ષ રૂપ સાક્ષી ભાવ કીધો, અને અભોક્તૃત્વ નહીંમાં ભોક્તૃત્વ નહીંના વિપક્ષ રૂપ સાક્ષી ભાવ કીધો. ત્રણેયમાં અલગ અલગ અપેક્ષાથી તે સાક્ષી ભાવની વાત આવે છે. એટલે કે ભગવાન આત્મા બીજી રીતે જો તો ગુણી નહીંથી ગુણગ્રાહી છે, એટલે કે ઉપદેશને ગ્રહણ કરનાર છે, અને અગુણી નહીંથી તે ગુણગ્રાહી નથી, માત્ર સાક્ષી ભાવથી દેખવા જવાનો છે. એવી જ રીતે કર્તૃત્વ નહીંથી પોતાનામાં ઉત્પન્ન થનારા રાગદ્વેષાદી ભાવોનો કરતા છે, અને અકર્તૃત્વ નહીંથી તેનો કરતા નથી, માત્ર સાક્ષી ભાવથી દેખવા જવાનો છે. એ જ રીતે ભોગતું નહીંથી પોતાનામાં ઉત્પન્ન થનારા સુખ દુઃખનો ભોગતા છે, અને અભોક્તૃત્વ નહીંથી પોતામાં ઉત્પન્ન થનારા સુખ દુઃખનો તે ભોગતા નથી, માત્ર ને માત્ર જાણવાવાળો છે. એવી જ રીતે ભોગતું નહીં અને અભોક્તૃત્વ નહીં, તો એમાં એક્ઝામ્પલ લીધું હતું રોગીનું. તો કે જે રોગી છે આત્મદ્રવ્ય ભોક્તૃત્વને હિતકારી અનહિતકારી અન્નને ખાનાર રોગીની માફક, ભોક્તૃત્વને હિતકારી અને અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક તે સુખ દુઃખ આદિનો ભોગતા છે, અને અભોક્તૃત્વને હિતકારી અહિતકારી અન્નને ખાનાર રોગીને જોનાર વૈદ્યની જેમ કેવળ સાક્ષી છે. કેવી રીતે કીધું? જો કોઈ રોગી હોય હિતકારી અન્નને ખાય અને વૈદ્યના કહેવા મુજબ એ પથ્ય ખોરાકનું સેવન કરે તો એ સુખ નહીં ભોગવે છે. અહીં શાશ્વત સુખની વાત નથી. અને જો અહિતકારી અન્નને ખાય એટલે કે કુપથ્યનું સેવન કરે તો દુઃખ નહીં ભોગવે. એ જ રીતે ભગવાન આત્મા ભોક્તૃત્વ નહીં, પોતાનું સદાચરણ હોય કે દુરાચરણ હોય એનાથી ઉત્પન્ન સુખ દુઃખ એટલે કે હરક શોકને તે ભોગવે છે. અને એ જ રીતે જેમ હિતકારી અહિતકારી અન્નને ખાનાર પથ્ય કુપથ્યનું સેવન કરનાર રોગીને જોનાર વૈદ્ય તેના સુખ દુઃખને ભોગવતો નથી, માત્ર સાક્ષી ભાવે જાણે અવશ્ય. એ જ પ્રમાણે ભગવાન આત્મા પણ અભોક્તૃત્વ નહીં, પોતાનામાં ઉત્પન્ન થતા સુખ દુઃખ હર્ષ શોકને ભોગવતો નથી, પણ સાક્ષી ભાવે માત્ર જાણે છે. એનો શું થયો? અનંત ધર્માત્મક આ ભગવાન આત્મામાં
અન્ય અનંત ધર્મોની જેમ એક ભોક્તૃ નામનો પણ ધર્મ છે, જેને કારણે આ ભગવાન આત્મા પોતાની ભૂલથી પોતાનામાં જ ઉત્પન્ન થનારા સુખ દુઃખનો ભોગતા થાય છે, હરક શોકનો ભોગતા થાય છે, એને ભોગવે છે. અને અભોક્તૃત્વ નામનો ધર્મ છે, જેને કારણે આ ભગવાન પોતાનામાં ઉત્પન્ન થનારા સુખ દુઃખ અને હરક શોકને ભોગવતો નથી, માત્ર સાક્ષી ભાવે જાણે છે. તો આ બંને પ્રકારના નૈના 47 નૈમાં આ જ વાત પ્રવચન સારની શૈલીમાં આપણે નૈ ચક્રની અંદર આવી ગઈ છે. તો અહીં પણ કહે છે કે જ્ઞાની જાણે છે કે મારામાં જરી રાગ છે, એ કર્તૃત્વ પરિણામ મારું છે એમ જાણે છે, અને અકર્તૃત્વ પરિણામન પણ મારું છે, એ કરતું નહીં અને અકર્તું નહીંની અપેક્ષા વાત છે. એમ રાગનો ભોગવત્વનો ભોગ્ય ભોગતા અને અભોગતા એ પરિણામ જીવના છે, એ જીવનો ધર્મ છે પ્રવચન સારમાં. પણ જ્ઞાનનો સ્વભાવ કેવો? સ્વ પર પ્રકાશ. તેથી જ્ઞાન સ્વને અભેદ તરીકે દેખે અને પર્યાયમાં અંશપણે રાગને પરિણમે, અંશપણે તે વિકારનો ભોગતા છે. અભોગતા અકર્તાને ભોગતા, કર્તૃત્વ અકર્તૃત્વ, ભોક્તૃત્વ અભોક્તૃત્વ એક સમયમાં જ્ઞાનીને બધી નયો જ્ઞાનમાં આવે છે. પણ આ વસ્તુનું ભાન રાખીને પર્યાયનું જ્ઞાન કરે છે. આને ભૂલીને, સ્વભાવને ભૂલીને પર્યાયનું જ્ઞાન થાય નહીં. માટે વાત તો એક જ આવવાની, પોતાના સ્વભાવને ભૂલવો નહીં, એનો આદર કરવો. તો આ 84 નંબરની ગાથાના ભાવાર્થમાં કહે છે કે પૂતગલ કર્મને પરમાર્થે પૂતગલ દ્રવ્ય જ કરે છે. કર્મ રજકણો કર્મરૂપી પર્યાય થાય છે, ત્યારે આત્મા રાગ રૂપે પરિણમે, એ પરિણામ પોતાને કારણે પોતાનામાં કરે છે આત્મા. પૂતગલના કર્મબંધની પર્યાયને આત્મા 3 કારમાં કરતો નથી. જે કર્મબંધન થાય છે એને પણ આત્મા કરતો નથી. રજકણ કર્મની પર્યાય કર્મરૂપ થવાની લાયકાતથી કર્મરૂપે થાય. રજકણ કર્મની જે પર્યાય છે એ કર્મરૂપે તે સમયની લાયકાતથી કર્મરૂપ થાય છે. જીવ તો પૂતગલ કર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગદ્વેષ આદિ પરિણામોને કરે છે. તો કે સ્વયં કર્મ પૂતગલ છે જે છે એ કર્મની પર્યાયરૂપ પરિણામનમાં પોતે સ્વયં સ્વાધીનપણે કરતા થઈને જ્ઞાનાવણ્ય આદિ 8 પ્રકારની કર્મની પર્યાયરૂપ એ કાર્ય થાય છે. એમાં આત્મા એ કર્મની પર્યાયને કરે એમ છે નહીં. જેનો જે પ્રકારે વિકાર થાય એ પ્રકારે જ ત્યાં બંધન થાય છે, તો પણ વિકારી પરિણામ બંધનની ક્રિયાનો કરતા નથી. એમ જ થાય, જેનો જે પ્રકારે વિકાર હોય એ પ્રકારે જ કર્મનો બંધ પડે, પણ એ પડે પોતાની યોગ્યતાથી, નહીં કે વિકારને કારણે. બસ આ વસ્તુ સમજવાની. આપણે શું માની કે અહીં વધારે વિકાર કર્યો તો કર્મનો વધારે બંધ થયો તો વિકારને કારણે બંધ પડ્યો, એમ નથી. જેનો જે પ્રકારે વિકાર એ જ પ્રકારે કર્મનો બંધ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે જોડાય છે. હવે વિકાર પરિણામ બંધનની ક્રિયાનો કરતા નથી, તો શરીર આદિ જે બાહ્ય ક્રિયા છે એનો કરતા આત્મા એ કેવી રીતે હોય? તો 3 કારમાં હોય નહીં. તો ખરેખર નિશ્ચય જે છે તે સત્ય છે, ને વ્યવહાર તો ઉપચારિત કથન કહેવા માત્ર છે. અજ્ઞાની માને છે એ વાત અહીં છે. અજ્ઞાની શું માને છે? કે મેં કર્મ બંધન કર્યું, મેં જ્ઞાનાવર્ણ્ય બાંધ્યા, મેં ભૂલ કર્યું તો મને જ્ઞાનાવર્ણ્યનો બંધ પડ્યો. એવો અજ્ઞાનીનો અનાદિનો પ્રસિદ્ધ વ્યવહાર છે, જ્ઞાનીનો નહીં. કેમ કે જ્ઞાનીને કર્મ બંધન જ નથી થતું. જ્ઞાનીને કર્મનું બંધન જ નથી થતું. પૂતગલ દ્રવ્યને કરે છે ને ભોગવે છે. જડ કર્મનો ઉદય જડ ભોગવે, આત્મા નહીં. તો અન્ય જૈન મતમાં એમ આવે કે આત્મા કર્મ નહીં કરે ને આત્મા કર્મ નહીં ભોગવે, એમ છે નહીં. આત્મા કર્મ બંધનના અનુકૂળ રાગને કરે, એ પણ કર્મની બંધનની ક્રિયાને ન કરે, એ પણ અજ્ઞાનીની વાત છે. આત્મા કર્મના બંધનમાં અનુકૂળ રાગને કરે, અજ્ઞાન દશામાં રાગનો કરતા થાય, પણ કર્મની બંધનની ક્રિયાને તો એ અજ્ઞાની પણ ન કરે. એટલે વ્યવહારથી અજ્ઞાની માને છે કે અમે વિકાર તો કરી છીએ, અમે બંધનને અનુકૂળ વિકાર તો કરી છીએ ને, તો વ્યવહારથી હું એનો કરતા છું એમ અનાદિનો અજ્ઞાનીનો પ્રસિદ્ધ વ્યવહાર છે. ધર્મીને તો કર્મ બંધનમાં નિમિત્ત થવાના પરિણામ જ નથી થતા. કર્મ બંધનમાં નિમિત્ત થયા એવા એને ભાવ કર્મ જ નથી થતા.
ધર્મીની દ્રષ્ટિ કેમ? તો કે એની દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર છે. તો શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિમાં એના પરિણામ પણ નિર્મળ હોય, શુદ્ધ હોય. જેમ આત્મદ્રવ્યમાં કર્મબંધનમાં નિમિત્ત થવાની લાયકાત નથી, દ્રવ્યમાં કર્મબંધનમાં નિમિત્ત થવાની લાયકાત નથી. જે વસ્તુ આત્મદ્રવ્ય છે એ નવા બંધનમાં નિમિત્ત થવાને લાયક જ નથી. આત્માનો જે સ્વભાવ છે તે નવા બંધનમાં નિમિત્ત થાય એવો છે જ નહીં. હવે જ્યારે સ્વભાવ જ આવો નથી, તો સ્વભાવની દ્રષ્ટિવંત જે જીવ છે એ પણ બંધનમાં નિમિત્ત થાય, એવા તો એના પરિણામ ન હોય. એવા જ્ઞાનીને પરિણામ જ નથી થતા. તો કે જ્ઞાનીને પણ 10મા ગુણસ્થાન સુધી રાગ આવે છે ને, બંધન થાય છે ને? તો કે નહીં. એ તો રાગ છે અને રાગથી બંધન છે એ બધું વ્યવહારમાં નાખીને પૂતગલમાં નાખી દીધું. આવી સત્ય તત્વની વાત છે. અંતરમાં આવી રુચિ હોવી જોઈએ કે હું ભગવાન આત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું. મારું શરણ તો કોણ છે? મારો આત્મા છે. મને રાગ દ્વેષાદિનું શરણ નથી, મને કર્મનું શરણ નથી, મને પરનું શરણ નથી. મને મારા ભગવાન આત્માનું શરણ છે. અહીંયા કહે છે જ્ઞાનીને પોતાની શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થવાથી નવું કર્મબંધન તો નથી, કેમ કે એને નિમિત્ત થવાવાળા પરિણામ જ્ઞાનીને થતા જ નથી. એને નવું કર્મબંધન નથી અને એમાં નિમિત્ત થવાના પરિણામ એ જ્ઞાનીને થતા જ નથી. એટલે જ કે પૂતગલ કર્મને પરમાર્થી પૂતગલ દ્રવ્ય કરે છે. જીવ તો પૂતગલ કર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા રાગ દ્વેષ આદિ પરિણામોને કરે છે, અજ્ઞાનીને. એટલે પૂતગલ દ્રવ્ય પૂતગલને કરે છે, પૂતગલ દ્રવ્ય પૂતગલ કર્મને ભોગવે છે. કર્મનો જે ઉદય આવે એને કર્મ ભોગવે છે, જડ ભોગવે છે. આત્મા એને ભોગવનાર છે જ નહીં. જીવ તો પૂતગલ કર્મના નિમિત્તથી થતા પોતાના રાગ દ્વેષ આદિ પરિણામોને ભોગવે છે. એ રાગ દ્વેષ આદિ પરિણામોના નિમિત્તે સંયોગો આદિ જે થયા, જે સુખ દુઃખ આદિ પરિણીતિને ભોગવે છે, હરક્ષોકને ભોગવે છે. જીવ તો એટલે પૂતગલ કર્મના નિમિત્તથી થતા પોતાના રાગ દ્વેષ આદિ પરિણામોને ભોગવે છે. પરંતુ જીવ અને પૂતગલનો આવો નૈમિત્તિક ભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે મેં કર્મને કર્યું ને હું કર્મનો કરતા, હું કર્મનો કરનાર ને કર્મ ન ભોગવનાર. ભગવાન આત્મા પોતાની શુદ્ધ ચૈતન્ય દ્રષ્ટિને ભૂલીને, કે જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને ભૂલીને આવો ભ્રમ ઉત્પન્ન કરે છે. ખરેખર મારામાં રાગ પણ નથી, તો કર્મ અને શરીરનું અસ્તિત્વ તો મારામાં ક્યાંથી આવે? સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ આવી છે. તો ધર્મીની દ્રષ્ટિમાં તો ભગવાન આત્મા વસે છે. રાગ એને થાય એમ કહેવાતું જ નથી. ધર્મીને પોતાના શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી એને શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, શાંતિ, અતિન્દ્રિય આનંદનો અનુભવ એને થાય છે. સમકીતીનો એનો અનુભવ થાય છે. પછી કોઈ પણ ગતિ હોય, તિર્યંશ ગતિ હોય, દેડકો હોય, માછલી હોય, સમ્યક દ્રષ્ટિ હોય, પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંશ હોય છે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં આવા અસંખ્યાત તિર્યંશ છે પંચમ ગુણસ્થાન વર્તી. માટે 6 ધારામાં આવે છે. સ્વાર સિદ્ધિના દેવો કરતા પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંશ વધારે સુખી છે. કઈ અપેક્ષાએ? ચોકડીના અભાવની અપેક્ષાએ. સુખ તો એક જ જાતનું છે, પણ માત્રામાં ફરક છે. તો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. એવી જેને પુણ્ય પાપના રાગથી ભીન પોતાની સ્વરૂપની દ્રષ્ટિ થઈ, એનો અનુભવ થયો, તો એને સ્વભાવની પરિણીતિ પણ કેવી શુદ્ધ થઈ જાય છે ને. અન્ય દિગંબર મતમાં 7મા આત્મા ગુણ નહીં, 4થા ગુણસ્થાનથી શુદ્ધ પરિણીતિ થાય. રાગની ઉત્પત્તિ સમ્યક દ્રષ્ટિને થતી નથી એમ અહીંયા કહે છે. થાય છે એવો અસ્થિતારૂપી રાગ, પણ એને ગૌણ કરી નાખ્યો છે. તો રાગની ઉત્પત્તિ સમ્યક દ્રષ્ટિને થતી નથી એમ કે છે. રાગની ઉત્પત્તિ નવા કર્મમાં નિમિત્ત છે એવું અજ્ઞાનીની વાત થઈ. તો તારું ખરેખર તારી ચૈતન્યની સંપદા કેવી તે ક્યારે એનો વિચાર નથી કર્યો? તો મહા ચૈતન્ય રત્નાકર પ્રભુ ભગવાન આત્મા છે. એક સેકન્ડના અસંખ્ય ભાગમાં અનંત ગુણ રતન ભગવાન આત્મામાં છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને રતન કીધું, ત્રિરતન કીધું.
નિર્વિકલ્પ આત્માની અનુભવની દ્રષ્ટિ, જ્ઞાન અને શાંતિ એ ત્રણ રત્ન છે. સમ્યક પર્યાય રત્ન છે. તો એવી અસંખ્ય પર્યાય મુક્તિ પહેલા થાય. સમ્યક દર્શન આદિ મુક્તિ થયા પહેલા એવી અસંખ્ય પર્યાય થાય છે, અને મુક્તિ થયા પછી એવા અનંત અનંત દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ આનંદ પર્યાય થાય છે. જે રત્નત્રય પર્યાય જે કીધી એને રતન કીધું. એનું ફળ શું થયું? અનંત અનંત દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મહારતન કીધું. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આદિ, અનંત આનંદ એ બધાને મહારતન કીધું. એવા અનંત જ્ઞાન આદિ અનંત રત્ન એક જ્ઞાન ગુણમાં, એટલે કે આત્મામાં, દર્શન ગુણમાં, ચારિત્ર ગુણમાં આવા અનંત અનંત રત્ન વર્તમાનમાં પડ્યા છે. જ્ઞાન ગુણમાં અનંત જ્ઞાન પડ્યું, દર્શન ગુણમાં અનંત દર્શન પડ્યું, ચારિત્ર ગુણમાં અનંત ચારિત્ર પડ્યું, વીર્ય ગુણમાં અનંત વીર્ય પડ્યું છે. આવા અનંત રત્ન વર્તમાનમાં પડેલા છે. તું એને સ્વીકાર નથી કરતો એ તારી ભૂલ છે. એક સેકન્ડના અસંખ્ય ભાગમાં ચૈતન્ય રત્નાકર છે. અને ચૈત્રના રત્નાકર કેમ કીધું એને? કે અનંત રતનથી ભરેલો છે. જેને મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ થઈ એને જ્યારે રતન કીધું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સાધક જીવને થયું એવી પર્યાય એવી એને અસંખ્ય થાય છે. અસંખ્ય થયા પછી એને તત્કાર કેવળ જ્ઞાન થાય છે, જેને મહારતન કીધું. એવું સાધક જીવને પહેલા તો આવું રતન અસંખ્ય સમય એવી પર્યાય પ્રગટ થાય, પછી અનંત કેવળ જ્ઞાન, અનંત આનંદ એવી સિદ્ધ દશા પ્રગટ થાય. એ સિદ્ધ દશા પણ એક સમયની, બીજા સમયે બીજી સિદ્ધ દશા, એવી અનંતી સિદ્ધ દશા પ્રગટ થાય છે. એટલે એક સમયનો પરમાત્મા, સિદ્ધ દશા એ પરમાત્મા, એક સમયનો પરમાત્મા, બીજા સમયનો પરમાત્મા, એવો સાદી આનંદ પરમાત્મા. કેમ કે સાદી આનંદ કાર સુધી સિદ્ધ દશા પ્રગટે છે. એવી અસંખ્ય સમયની રત્નત્રય પર્યાય સાદી આનંદ પરમાત્મા, એવી પર્યાય આત્મદ્રવ્યની અંદર પડેલી છે વર્તમાનમાં. એવા ભગવાન આત્માનો જ્યાં અનુભવ થયો તો કહે છે કે એને રાગની ઉત્પત્તિ જ થતી નથી. એને શેની ઉત્પત્તિ થાય? વિતરાગતાની ઉત્પત્તિ થાય છે. આ માર્ગ ખરેખર આપણને સાંભળવા મળ્યો નથી. મળ્યો છે પણ અમલમાં મૂક્યો નથી, માટે સાંભળવા મળ્યો નથી એમ કહેવામાં આવે છે. અનંતકાળમાં શું ચીજ છે એને સમજ્યો નથી. જો સમજ્યો તો સમય ગયો હોય. સમાણા નથી એનો તેમ કે સમજ્યો નથી. ખરેખર આપણે આપણા અનંતકાળને બહુ ગુમાવી બેઠા છે. બહુ તો પાપના પરિણામ છોડીને શું કર્યું? અશુભના પરિણામ છોડીને શુભ ભાવ કર્યો, પુણ્યના પરિણામ કર્યા, પણ શુદ્ધ પરિણામ ક્યારેય ન કર્યા. તો કે આવો જે ભગવાન આત્મા એક સમયમાં એની દ્રષ્ટિમાં આવ્યો તો એને બંધન કેમ થતું નથી? તો કે બંધનમાં નિમિત્ત થવાનો વિકાર જ એને થતો નથી. એને તો અબંધ સ્વભાવી ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવ્યો તો અબંધ પરિણામ જ એને થાય છે. બંધ પરિણામ જ થતા નથી એમ કહીને એનો અહીંયા નિષેધ કરી નાખ્યો છે. આવું ચૈતન્ય રત્ન એનો જ્યાં અનુભવ થયો, એવી જ્યાં દ્રષ્ટિ થઈ, તો રાગ છે જ નહીં એમાં. પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષા રાગ છે જ નહીં ભગવાન આત્મામાં. એટલે કે જ્યાં નિશ્ચય સમ્યક દર્શન છે, સમ્યક માર્ગ છે, ત્યાં વ્યવહાર છે જ નહીં. એનો અર્થ બીજી રીતે સમજો, જ્યાં પ્રકાશ છે ત્યાં અંધારું નથી. તો પોતાના ભગવાન આત્માની દ્રષ્ટિ થતા, અનુભવ થતા, તો પ્રકાશમાં રાગ, વ્યવહાર, વિકલ્પ રૂપી અંધારું છે જ નહીં. એટલે અર્થ એમ કીધો, સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે અને નિશ્ચયમાં કેવો છે? લીન છે. ભલે રાગમાં દેખાય પરંતુ એ વ્યવહારથી મુક્ત અને નિશ્ચયમાં લીન છે. આવો સમ્યક દ્રષ્ટિ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો તો અબંધમાંથી અબંધ પરિણામ જ વ્યક્ત થાય. રાગ આદિ વિકાર આદિ એની ખાણમાં જ નથી, કૂવામાં જ નથી, તો અવેડામાં ક્યાંથી આવે? કૂવામાં હોય તો રાગ પ્રગટ થાય. અજ્ઞાનીને પોતાના શુદ્ધ સ્વરૂપનો ચૈતન્ય રત્નાકરનું ભાન નથી, તો એને રાગની ઉત્પત્તિ થાય છે. દયા, દાન, કામ, ક્રોધ, માન, લોભ, મિથ્યા ભ્રમ, બસ એનો કરતા અજ્ઞાની થાય છે. પણ એ સમયે જે નવું કર્મ બંધાય છે એનો તો અજ્ઞાની પણ ખરેખર કરતા નથી. પણ અજ્ઞાનીને ભ્રમ એવો થાય છે કે મને વિકાર થયો તો બંધન એ સમય થયું. એ વ્યવહાર છે કે નહીં? તો એ વ્યવહાર માનનાર એ મિથ્યા દ્રષ્ટિનો ભ્રમ છે. જીવ અને પૂતગલનો આવો નિમિત્તિક ભાવ, એટલે કે જ્યારે જ્ઞાનાવણીયના પરિણામ
આવરણ કરવામાં નિમિત્ત એવા પરિણામ જીવે કર્યા, અજ્ઞાનમાં કર્યા. અહીંયા અજ્ઞાનીની વાત છે. તો એવા પરિણામ કર્મ બંધન પોતાને કારણે પોતાની પર્યાયમાં પૂતગલની દશાથી ખરેખર તો એમ થયા તો તે સમયે જ્ઞાનાવરણીય થવાની લાયકાતથી પૂતગલ બંધાય છે. આત્માનો વિકાર એમાં છે જ નહીં. ફક્ત એ બંધનની પર્યાયની સ્વતંત્રતા કર્મમાં થાય, નહીં કે રાગ દ્વેષ આદિમાં. એમાં અજ્ઞાનીનો રાગ દ્વેષ ખાલી નિમિત્ત થાય છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને અજ્ઞાનીને ભ્રમ થાય કે મેં કર્મને બાંધ્યા. તો કે અહીં કહે છે તને તારી પ્રભુતાની ખબર નથી. તો ભગવાન આત્મા જે ચૈતન્ય આનંદથી ભરેલો છું, જેમાં પુણ્ય પાપનો વિકલ્પ નથી, રાગની ગંધ એમાં નથી, તો પછી બંધન થવાના પરિણામ થાય ક્યાંથી જ્ઞાનીને? થોડા અસ્તિત્વના પરિણામ છે, પરંતુ એને અહીં ગણવામાં આવતા નથી, ગૌણ કર્યા છે. ફક્ત અજ્ઞાનીના પરિણામ પોતાના ચૈતન્ય ભગવાન આત્માને ભૂલીને જે થાય છે તે કર્મ બંધનમાં નિમિત્ત થાય છે. જે પોતાનો ભગવાન આત્મા જે બિરાજમાન છે, નિજ પરમેશ્વર, એમાં અનંત સિદ્ધ ભગવાન જેની શક્તિની ડૂંટીમાં એ પડેલી છે. જેમ મરણની નાભીમાં કસ્તુરી ભરી છે, એમ ભગવાન આત્માના અંતરમાં અનંતા પરમાત્મા પડ્યા છે. કેવળ જ્ઞાનની પર્યાયને પરમાત્મા કીધો તો તું પરમાત્માનો પણ પરમાત્મા એનો બાપ છું. એવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય તારા ગર્ભની અંદર પડી છે. કેમ કે અનંતા જે સિદ્ધ થયા તો એક સિદ્ધની દશા એ પરમાત્મા દશા છે. એવી સિદ્ધ દશા એક સમય રહેશે, બીજા સમયે બીજી દશા થાય, એટલે પહેલી સિદ્ધ દશાનો વ્યય થાય. એવા અનંતા પરમાત્મા આત્માની શક્તિના વર્તમાનમાં બિરાજમાન છે. કેમ કે પરમાત્મા એ પર્યાય છે, બહિરાત્મા પણ પર્યાય છે, અંતરાત્મા પણ પર્યાય છે. પુણ્ય પાપ પોતાના માનનાર મિથ્યા દ્રષ્ટિ એ પણ એક પર્યાય છે. એમ સમ્યક દર્શન મોક્ષ માર્ગની દશા એ પણ એક પર્યાય છે, કોઈ ગુણ નથી. અને સિદ્ધ દશા જે ઉત્પન્ન થાય એ પણ પર્યાય છે, ગુણ નથી. તો એ સિદ્ધ દશાની પર્યાય અનંતી ઉત્પન્ન થાય ક્યાંથી? દ્રવ્યમાંથી. ક્યાંથી આવે? તો કે દ્રવ્યમાંથી આવે. તો તને ખરેખર તારા વસ્તુ સ્વભાવનો મહિમા નથી. ચારી ચીજમાં અનંત પરમાત્મા બિરાજમાન છે. એવા ભગવાન આત્માનો જેને સ્વીકાર કર્યો, જેને સમ્યક દર્શન થયું, તો એ પરમાત્મામાંથી વિકાર ક્યાંથી ઉત્પન્ન થાય? એમાંથી વિકાર ઉત્પન્ન જ ન થાય. માટે હમણે છેલ્લે એક પોસ્ટ લખી હતી, મનુષ્યના ગર્ભમાં મનુષ્ય રે, એની અંદર તિર્યન છોડો ઉત્પન્ન થાય. મનુષ્યના ગર્ભમાં મનુષ્ય ઉત્પન્ન થાય, એમાં થોડો તિર્યંચ રહે. એમ ભગવાન આત્માના ગર્ભમાં, એના પેટમાં અનંતી શુદ્ધતાના પરમાત્મા પડેલા છે. અનંતી શુદ્ધતાના પરમાત્મા છે. તો ભગવાનનું પેટ, એના આત્માના પેટમાં થોડો વિકાર રહેશે, એમાં થોડો સંસાર રહેશે. અહીં સંસાર એટલે સ્ત્રી કુટુંબ પરિવાર વાળા સંસારની વાત નથી. સંસાર એટલે વિકારી પર્યાય. સ્ત્રી કુટુંબ પરિવાર એ તો પરદ્રવ્ય છે, પર વસ્તુ છે. પુણ્ય પાપરૂપી વિકાર જે સંસાર કીધો એ તારા પેટના એટલે કે આત્માના ગર્ભમાં ધ્રુવમાં થોડો રહેશે. જો રહેતો હોય તો મનુષ્યના પેટમાં તિર્યંચ રહે, એના જેવી વાત થઈ. તો તું કેવો છું? સનાત છું. હું તો અનંત પરમાત્માનો પિંડ છું. તો કે મારી શક્તિમાંથી, મારા ગર્ભમાંથી તો મારી શક્તિની વ્યક્તતા શુદ્ધ જ ઉત્પન્ન થાય. અશુદ્ધતા એ મારી ચીજમાં નથી, મારા દ્રવ્ય ગુણમાં નથી, તો પર્યાયમાં ક્યાંથી આવે? આવો ભગવાન આત્મા જે પરમાત્માનું પેટ રાખનાર, એની જેને ખબર નથી, અને એક ક્ષણિક રાગ દ્વેષ વિકાર દયાદાન કામ ક્રોધ માન લોભ આદિ જે વિકલ્પ થાય છે, વિકલ્પનો સ્વામી કરતા થઈને, એનો માલિક થઈને એ અજ્ઞાનીનો એ રાગ દ્વેષ આદિ નવા કર્મના બંધનમાં નિમિત્ત થાય છે. નવા કર્મ બંધનમાં ખરેખર એનો અધિકાર નથી. નવા કર્મમાં નિમિત્ત રૂપે અનુકૂળ એવો રાગ દ્વેષ નિમિત્ત છે. નવું કર્મ બંધન તો જડની સ્વતંત્ર પર્યાય છે. તો અજ્ઞાનીનો પણ નવા કર્મ બંધનમાં વાસ્તવમાં જોવો તો અધિકાર નથી. પણ અનુકૂળ એને રાગ દ્વેષ થયા તો એને એવો ભ્રમ થયો કે મેં રાગ દ્વેષ કર્યો તો બંધ થયો, તો હું વ્યવહારથી તો પરનો કરતા થયો ને. એવો અજ્ઞાનીનો ભ્રમ પેદા થાય છે.
તો આવો અનાદિનો અજ્ઞાનીનો પ્રસિદ્ધ વ્યવહાર છે, જેની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું. 85 નંબરની ગાથા કાલે ચાલુ થઈ જશે. તો આપણે પણ આપણા ભગવાન આત્માના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રકટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આટલું વિગતો. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. ધર્મ સંસાધની ધર્મશાળા સુદાતા પનીરના શની મેઘમાળા મહામોહ વિદ્વન શની મોક્ષદાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી. નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો હરણં નમો વજણં નમો લય સવસવણં. ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચટારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા. ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી મહાત્મનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.